નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં દ્વિસંકરણના પ્રયોગનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. દ્વિસંકરણને ઇનહેરિટન્સ ઓફ ટુ જીન્સ તરીકે પણ આપણે ઇંગ્લિશમાં ઓળખીશું. હવે આગળના લેક્ચરમાં આપણે સહપ્રભાવિતા વિશે ચર્ચા કરી ગયા હતા. તેમજ બહુ વૈકલ્પિક કારકો ના ઉદાહરણ તરીકે આપણે એબીઓ બ્લડ ગ્રુપ વિશે અભ્યાસ પૂર્ણ કરેલો હતો. એક સંકરણના પ્રયોગની જેમ આપણે દ્વિસંકરણ પ્રયોગના અભ્યાસ માટે મેન્ડલે કયા કયા છોડ પસંદ કરેલા છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું કે જેને આપણે જો વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરશો કે જ્યારે બે લક્ષણોથી જુદા પડતા, શું કહેવા માંગે છે, બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે ના સંકરણ કરતા પ્રયોગને, બરાબર, શું કહેવામાં આવે છે, પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. દ્વિસંકરણ પ્રયોગ કહે છે. બરાબર. વ્યાખ્યા કઈ રીતે યાદ રાખશો? દ્વિસંકરણના પ્રયોગ એટલે કે જ્યારે બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચેના સંકરણને લગતા પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેન્ડલે તો દ્વિસંકરણના પ્રયોગ માટે મેન્ડલે કેવા બે છોડ પસંદ કર્યા કે જે બંને છોડ કયા બે લક્ષણોની બાબતથી જુદાપણું ધરાવતા હતા તે આપણે જોઈ લઈએ. જેમ કે મેન્ડલે વટાણાના બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા શુદ્ધ સંવર્ધિત જાતો લીધી. શુદ્ધ સંવર્ધિત જાતો વચ્ચે શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. તો હવે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા શુદ્ધ સંવર્ધિત જાતો કઈ કઈ છે? જેમ કે તેને વટાણાની એક જાત પસંદ કરી, બરાબર. એવી જ રીતના તેને વટાણાની બીજી જાત લીધી. જે બે લક્ષણો, પહેલું લક્ષણ જોવા જાય તો એ બીજના આકાર ની બાબતમાં જુદાપણું ધરાવતા હતા, બરાબર. જેમ કે વટાણાની એક જાત લીધી, તે બીજનો કયો આકાર ધરાવતી હતી? ગોળ બીજ, બરાબર. અને વટાણાની બીજી જાત જે એક લક્ષણની બાબતમાં આનાથી વિરોધાભાસી લક્ષણ ધરાવતું હતું કે જે ખરબચડા બીજ ધરાવતી હતી. કેવા? ખરબચડા બીજ ધરાવતી હતી. તો આ બંને વિરોધાભાસી લક્ષણ થઈ ગયા. એવી જ રીતના બીજું લક્ષણ, બંનેમાં કયું વિરોધાભાસી હતું? બીજું લક્ષણ જે બીજના રંગ માટે જવાબદાર, બીજના રંગમાં જુદાપણું ધરાવતી હતી બંને જાતો. જેમ કે વટાણાની એક જાત છે કે જેનું બીજ કેવું છે? ગોળ છે, અને તેનો રંગ કેવો છે? પીળો રંગ. અને જે બીજી વટાણાની જાત છે જેના બીજ કેવા છે? ખરબચડા છે, અને તેનો રંગ એ લીલો રંગ છે, બરાબર. તો આ રીતે વટાણાની તેને બે જાત પસંદ કરી અને તેમની વચ્ચે સંકરણ કરાવ્યું. સંકરણ કઈ રીતે કરાવ્યું? એક સંકરણના પ્રયોગની જેમ જ તે પહેલા તો વટાણાની બે જાત વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવ્યું. કૃત્રિમ સંકરણથી જે F1 પેઢી મળી, એ F1 પેઢીને તેના જેવા જ તે અન્ય છોડ સાથે સંકરણ કરાવ્યું, સ્વફલનની પ્રક્રિયા કરાવી અને F2 સંતતિ મેળવી. અને તેને આધારે દ્વિસંકરણના પ્રયોગને એક સંકરણના પ્રયોગ સાથે સરખાવ્યા તો બંનેના પરિણામ સરખા જોવા મળ્યા, બરાબર. તો હવે આપણે દ્વિસંકરણ, આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવી. મેન્ડલે કઈ રીતે કરાવ્યું સંકરણ? તો હવે આપણે વટાણાની
મેન્ડલે જે સંકરણનો પ્રયોગ કરેલો છે તેના વિશે ચર્ચા કરી. પિતૃ તરીકે મેન્ડલે ગોળ તેમજ પીળા બીજ ધરાવતી છોડ લીધો, પીળા બીજ ધરાવતો છોડ લીધો અને તેનું સંકરણ ખરબચડા બીજ અને લીલા રંગ ધરાવતા બીજવાળા છોડ લીધા. તેમની વચ્ચે કૃત્રિમ સંકરણ તમને ખબર જ છે. સૌથી પહેલા શું થાય છે? કૃત્રિમ સંકરણ. બરાબર. હવે તેને મૂળાક્ષરી રીતે કઈ રીતે રજૂઆત કરી તે આપણે જોઈ લઈએ. જેમ કે ગોળ બીજ માટે જે જનીનની બંને એલેલ કેવી જોવા મળે છે? સમયુગ્મી જોવા મળે છે, જેને કેપિટલ આર તરીકે દર્શાવી. બરાબર. એવી જ રીતના પીળા રંગ માટે જવાબદાર જનીનની બંને એલેલ પણ સમયુગ્મી જોવા મળે છે, જેને કેપિટલ વાય બરાબર તરીકે દર્શાવી. એવી જ રીતના ખરબચડા બીજ છે, એ ખરબચડા બીજ માટે જવાબદાર જનીનની બંને એલેલ સંયુગ્મી છે, તેને સ્મોલ આર તરીકે દર્શાવી. એવી જ રીતના લીલા રંગ માટે જવાબદાર જનીનની બંને એલેલ પણ સંયુગ્મી છે, જેને સ્મોલ વાય તરીકે દર્શાવી. તો અહીં આ જે છોડ છે તેને આપણે લઈ માદા છે. એવી જ રીતના આ છોડ છે એને આપણે નર તરીકે લઈએ. બરાબર. હવે અહીંયા જોવા જઈએ તો ગોળ બીજ ના જે જનીન છે એ કેવા છે? પ્રભાવી છે. તો અહીંયા લખી દઈએ પ્રભાવી છે લક્ષણ, અને આ લક્ષણો કેવા છે? પ્રચ્છન્ન છે, જેને આપણે સ્મોલ લેટરથી દર્શાવ્યા છે. બરાબર. તમને ખ્યાલ જ છે સ્મોલ લેટર હંમેશા શેના માટે દર્શાવવામાં આવે છે? પ્રચ્છન્નપણા માટે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આપણે F1 સંતતિ કઈ રીતે મેળવેલી છે? જન્યુ સર્જનની પ્રક્રિયા. અહીંયા તમે જોવા જાવ તો જન્યુ વિશ્લેષણની ક્રિયા થશે, એટલે કે જન્યુની અંદર એક લક્ષણ માટે જવાબદાર જનીન છે, એ જનીનમાંની કોઈ એક જ જનીન જન્યુમાં દાખલ થશે. તે જ રીતે અહીંયા પણ બે જનીનો પૈકી માત્ર એક જ વૈકલ્પિક કારક એ જન્યુમાં દાખલ થશે. હવે અહીંયા આપણે એક થોડીક વધારાની ચર્ચા કરી લઈએ કે આ જે બે લક્ષણો માટેના જનીનો છે, જનીનની જોડ, એ ક્યાં આવેલા હોય છે? તો અહીંયા જનીન આપણે કઈ રીતે આ એક પોઈન્ટ યાદ રાખજો કે જનીનની જોડ એ સમયુગ્મી રંગસૂત્ર પર એક જ લોકાઈ પર આવેલ હોય છે. જેમ કે આ શું કહેવા માંગે છે કે જનીનની જોડ એ સમયુગ્મી રંગસૂત્ર પર એક જ લોકાઈ પર આવેલ હોય છે. ક્યારે? જ્યારે માનવી દ્વિકીય સંરચના ધરાવતું હોય ત્યારે તે સમયે તેનું રંગસૂત્રની સમયુગ્મી જોડ જોવા મળે છે. બરાબર. જ્યારે દ્વિકીય અવસ્થામાં હોય ત્યારની વાત કરી છે. તો આ સમયુગ્મી રંગસૂત્ર છે. કેવું છે? સમયુગ્મી રંગસૂત્ર એટલે કે એક સરખા. એ સમયુગ્મી રંગસૂત્રના ચોક્કસ લોકાઈ પર એ એક જ લક્ષણ માટેના બંને વૈકલ્પિક કારકોની હાજરી જોવા મળે છે. એક જ લોકાઈ એટલે કે એક જ સ્થાન પર. માનો કે આર છે તો આ જનીન એ અહીંયા છે, તો તેના જેવા જ બીજા રંગસૂત્રો ઉપર તે જ સ્થાને બીજી એલેલની હાજરી જોવા મળે છે. એવી જ રીતના આ જે પીળા રંગ માટે જવાબદાર જનીન છે એ જ રંગસૂત્રો ઉપર આવેલ નથી. અત્યારે આપણે જે વાત કરી છે તેના માટે બીજા લક્ષણ માટે જવાબદાર જનીન એ અન્ય રંગસૂત્રની સમયુગ્મી જોડ ઉપર આવેલ હોય છે. બરાબર. તો હું બીજી રંગસૂત્રની જોડી કરું છું, તેના એક જ લોકાઈ પર બંને જનીનોની હાજરી જોવા મળે છે. તો હવે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય તો આગળ એક સંકરના પ્રયોગની જેમ જન્યુ નિર્માણ વખતે અર્ધીકરણની પ્રક્રિયા થશે તો બે જનીનો પૈકી બરાબર કોઈ એક જ જનીન ધરાવતું રંગસૂત્ર એ
એક જન્યુમાં જશે, બીજું રંગસૂત્ર એ બીજા જન્યુમાં જશે. એ જ રીતે એ જ સમયે આ રંગસૂત્ર જે જન્યુમાં ગયું છે તેની સાથે આ રંગસૂત્ર જોડાવાની શક્યતા અને આ રંગસૂત્ર જોડાવાની શક્યતા 50-50% જોવા મળે છે. બરાબર. તો અહીંયા જન્યુ સર્જનની પ્રક્રિયા જોવા જઈએ તો 4 પ્રકારના જન્યુ બનશે. આ જનીન બીજા લક્ષણ ધરાવતા જનીન સાથે જોડાશે તો જન્યુ નિર્માણની પ્રક્રિયા લખી છે. બરાબર. કેટલા બનશે? RY. તેમજ આની સાથે જોડાય તો કેપિટલ R કેપિટલ Y. એવી જ રીતના આ જનીન આની સાથે જોડાય તો કેપિટલ R કેપિટલ Y, અને આ જનીનને આ રંગસૂત્ર સાથે જોડાય તો કેપિટલ R કેપિટલ Y. તો અહીં તમે જોવા જાઓ તો 4 જન્યુઓ કેવા જોવા મળે છે? એક સરખા જોવા મળે છે. કયા મળે છે? RY. બરાબર. એવી જ રીતના અહીંયા બી સેમ આ જ રીતે થશે. 4 પ્રકારના જન્યુ બનશે. સ્મોલ r સ્મોલ y, સ્મોલ r સ્મોલ y, સ્મોલ r સ્મોલ y અને સ્મોલ r સ્મોલ y. તો અહીંયા પણ 4 જન્યુ એ કેવા બને છે? એક જ સરખા પ્રકારના. કેવા? RY અને 4 એક સરખા. આ શું છે? જન્યુ. બરાબર. તો તમારી NCERT બુકમાં આ એક જ વખત લખી દીધું છે. 4 વખત લખવાનું છે કે એક જ વખત. પણ જો તમારે પુનેટ સ્ક્વેર પ્રમાણે F1 સંતતિ કેટલી પ્રાપ્ત થાય છે તે હું તમને અહીંયા દર્શાવી દઉં. બરાબર. જે તમારી NCERT બુકમાં F1 સંતતિનો પુનેટ સ્ક્વેર દર્શાવેલો નથી. પણ આપણે જો સરખી રીતના સમજવું હોય તો કઈ રીતે પુનેટ સ્ક્વેર તમને દોરતા આવડે જ છે. બરાબર. અહીંયા તમે કઈ રીતે દોરશો? અહીંયા તમે જન્યુ લખી નાખો. RY 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 અને RY. 4 જન્યુ લખી નાખો અહીંયા. બરાબર. એ જ રીતના અહીંયા નરના જન્યુ લખી નાખો. RY 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 અને RY. બરાબર. આ રીતે બોક્સ પાડી દો. બરાબર. આ માદાના જન્યુ છે અને આ નરના જન્યુ છે. તમને ક્રોસ મેચ કરતા આવશે. ફલિતાંડ બનવાની ક્રિયા કઈ રીતે લખશો કે એક જ લક્ષણ માટેની અહીંયા કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. બરાબર. એવી જ રીતના આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાશે તો ફલિતાંડ કેવો બનશે? કેપિટલ R સ્મોલ y કેપિટલ Y સ્મોલ y. આની સાથે જોડાશે R કેપિટલ Y સ્મોલ y. આની સાથે જોડાશે તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. બરાબર. એ જ રીતે આ અંડકોષ આની સાથે નરજન્યુ સાથે જોડાશે તો અહીંયા પણ સેમ આ જ રચના બનશે. એવી રીતના અહીંયા પણ આની સાથે જોડાય તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. આની સાથે જોડાય તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. આની સાથે જોડાય તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. અહીંયા પણ સેમ આ જ સંતતિ ઉત્પન્ન થશે. કેપિટલ R બીજા લક્ષણ માટેનું પણ સંયુગ્મી જનીન. અહીંયા પણ એક લક્ષણ માટેનું સંયુગ્મી જનીન, બીજા લક્ષણ માટેનું પણ સંયુગ્મી જનીન ફલિતાંડમાં હશે. અહીંયા પણ કેપિટલ R સ્મોલ i. તો અહીંયા તમે જોવા જાશો તો બધી જ જે સંતતિ અહીંયા પણ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y r r y y. અહીંયા પણ સેમ આ જ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. તો અહીંયા તમે જોશો તો 4 જન્યુ છે માદાના. એ 4 નર જન્યુ સાથે જોડાવાની સંભાવના કેટલી મળશે? તમને 16 મળશે. તો સંતતિ જે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા તમે જોવા જાઓ તો તમને પુનેટ સ્ક્વેરમાં F1 સંતતિ કેટલી મળે છે? 16 મળે છે. બરાબર. તો આનું જનીન સ્વરૂપ આપણે લખવા જઈએ, જનીન પ્રકાર લખવા જઈએ તો કેટલી મળે છે? 16 મળે છે. અને તે 16 નો જનીન પ્રકાર કેવો જોવા મળે છે? વિષમ યુગ્મી. વિષમ યુગ્મી એટલે કે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. સ્વરૂપ પ્રકાર લખવા જઈએ તો અહીંયા પ્રભાવીપણાના લક્ષણ પ્રસ્થાપિત થશે. એટલે કે બંને લક્ષણો માટે જવાબદાર જનીનની બંને જોડ કેવી છે? વિષમ યુગ્મી છે. બરાબર. અહીંયા આ એક વિષમ યુગ્મી જોડ
એવી જ રીતના જનીનની આ બીજી વિષમયુગ્મી જોડ. અને અહીં એક સંકળના પ્રયોગનો પ્રભાવી મેન્ડલનો પ્રભાવીનો નિયમ પ્રસ્થાપિત થશે અને તે પ્રકારે F1 સંતતિના જે છોડ છે તે પોતાના પ્રોટીનોની અભિવ્યક્તિ તેની અંદર જોવા મળશે. જેમ કે બધી જ સંતતિમાં વિષમયુગ્મી જનીન બંધારણ છે, જનીનની બંને જોડો હાજર છે. તો અહીં R છે એ કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ r ઉપર. યાદ રાખજો, F1 સંતતિ જે મળી છે એ F1 સંતતિમાં કેપિટલ R, એ કેપિટલ R શેના માટે જવાબદાર છે? ગોળ માટે જવાબદાર છે. ગોળ બીજ છે તે કોના ઉપર પ્રભાવી છે? જે સ્મોલ r જનીન એ શેના માટે જવાબદાર છે? ખરબચડા માટે જવાબદાર, ની પર પ્રભાવી છે. યાદ રાખજો, બરાબર. તો એનો મતલબ શું થયો કે R જનીન એ પ્રભાવી છે અને સ્મોલ r જનીન એ પ્રચ્છન્ન સ્વરૂપે વર્તે છે. એટલે કે પ્રચ્છન્ન એટલે કે જે પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરતું નથી. એટલે એવી જ રીતના બીજા લક્ષણ માટેનું જનીન પણ વિષમયુગ્મી છે. તો જેમાં કેપિટલ Y એ શેના માટે જવાબદાર છે? પીળા રંગ માટે. તો પીળો રંગ એ કોના ઉપર પ્રભાવી છે? પીળા રંગ માટેનું જનીન એ જે સ્મોલ y લીલા રંગ માટે જવાબદાર જનીન ઉપર પ્રભાવી છે. બરાબર. તો એનો મતલબ શું થયો કે Y જનીન છે એ Y જનીન એ પોતાનું પ્રોટીન જ્યારે વિષમયુગ્મી જનીન બંધારણ હશે ત્યારે તે સમયે Y જનીન એ અભિવ્યક્ત થશે અને સ્મોલ y જનીન એ પોતે અભિવ્યક્ત થશે નહીં. એટલે માત્ર Y જનીનના જ પ્રોટીન બનશે અને જેને કારણે એ વટાણાના છોડના બીજનો રંગ એ પીળો રંગ જોવા મળશે. તો અહીં સ્વરૂપ પ્રકાર આપણે લખવા જઈએ તો R પ્રભાવી છે અને Y પણ શું છે? પ્રભાવી છે. તો જેના લક્ષણ અભિવ્યક્ત થશે તો બધા જ બીજનો સ્વરૂપ પ્રકાર ગોળ અને પીળા રંગના બીજ મળશે. પીળા બીજ ધરાવતો વટાણાનો છોડ મળશે. તો આટલું તમને ખ્યાલ આવી ગયો. F1 સંતતિ, જનીન પ્રકાર 16 જનીન પ્રકાર એ વિષમયુગ્મી જનીન ધરાવતા જોવા મળે છે. વૈકલ્પિક કારકો ધારણ કરતા જોવા મળે છે અને સ્વરૂપ પ્રકાર પણ બધા જ એ પ્રભાવીપણાના લક્ષણો ધરાવતો જોવા મળે છે. એટલે કે ગોળ અને પીળા બીજ ધરાવતી વનસ્પતિની છોડ મળે છે. હવે આપણે એક સંકળના પ્રયોગની જેમ તો અહીંયા તમે જોવા જશો તો આ જે પરિણામ મળેલું છે, બરાબર, આ પરિણામ એક સંકળના F1 સંતતિ જેવું જ મળ્યું મેન્ડલને. બરાબર. હવે મેન્ડલે જે એક સંકળના પ્રયોગમાં F2 પેઢી મેળવેલી છે, સેમ એ જ રીતે આપણે F1 પેઢીમાંથી F2 પેઢી મેળવી અને તેના પરિણામ અને એક સંકળના F2 પેઢીના પરિણામને સરખાવશું તો બંને પરિણામ પણ સરખા જોવા મળશે. કઈ રીતે મળે છે તે આપણે ચર્ચા કરી. તો અહીં આ F1 સંતતિ લખાઈ ગઈ. હવે આપણે જે F1 સંતતિ મળેલી છે એ F1 સંતતિને ના છોડને તેના જેવું જ જનીન પ્રકાર ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. તો અહીં આપણે લખી F1 સંતતિ આપણને બધી કઈ મળી? R R Y Y જનીન પ્રકાર ધરાવતી મળી. જે કેવા છે? ગોળ છે અને પીળા બીજ. તેનો ક્રોસ મેચ એટલે કે સ્વફલનની પ્રક્રિયા તેના જેવું જનીન સ્વરૂપ ધરાવતી અન્ય વનસ્પતિ સાથે એટલે કે R R કેપિટલ Y સ્મોલ y ગોળ અને પીળા બીજ સ્વફલન પ્રક્રિયા કરાવી. આગળ જન્યુ નિર્માણની પ્રક્રિયા. હવે જન્યુ સર્જનની પ્રક્રિયા સેમ આગળના ટોપિકની જેમ જ તે કે અહીં R જનીન છે, બરાબર, કે એક લક્ષણ માટેનું જનીન, એક લક્ષણ માટેનું R જનીન છે, બરાબર. એક લક્ષણ માટેનું આ R જનીન છે જે કેવું છે? પ્રભાવી છે. બરાબર. એ તો તમને ખબર જ છે, કેપિટલ લખેલું છે એટલે કેવું છે? પ્રભાવી છે, પ્રભાવી જનીન છે. તેની અન્ય લક્ષણ
આ કયું છે બીજું લક્ષણ એટલે કે અન્ય લક્ષણ. અન્ય લક્ષણ ના પ્રભાવી એટલે કે કેપિટલ વાય અને પ્રચ્છન્ન સ્મોલ વાય સાથે જોડાવાની સંભાવના કેવી હોય છે? સંભાવના કેટલી હોય છે? 50%. બરાબર. એટલે કે આની સાથે પણ જોડાઈ શકે છે, આની સાથે પણ જોડાઈ શકે છે. આ જનીન સંભાવના 50% હોય છે. ક્યારે? જ્યારે જન્યુ સર્જન વખતે, જન્યુ નિર્માણ વખતે. તો અહીંયા તમે આ એક સેન્ટેન્સ ખાસ યાદ રાખજો કે જ્યારે વિષમ યુગની બે લક્ષણોની જનીનની જોડો હોય ત્યારે જન્યુ સર્જન વખતે એક જનીનની જે જોડ છે તેમાંનું જે પ્રભાવી જનીન છે તેની સાથે અન્ય લક્ષણના પ્રભાવી વાય અને પ્રચ્છન્ન વાય સાથે જોડાવાની સંભાવના 50% હોય છે. સેમ એ જ રીતે તમે આ વિશે લખી શકો. કઈ રીતે? કે એક લક્ષણ માટેનું આર જનીન જે કેવું છે? પ્રચ્છન્ન છે. બરાબર. પ્રચ્છન્ન છે તેની અન્ય લક્ષણ ના પ્રભાવી જનીન કયું છે? વાય અને પ્રચ્છન્ન કયું છે? વાય સાથે જોડાવાની સંભાવના કેટલી હોય છે? 50%. આ બે પોઈન્ટના આધારે તમે જન્યુ સર્જનની પ્રક્રિયા તમે ઇઝીલી કરી શકશો. તો આ ખાસ વ્યાખ્યા તમારા મગજમાં બેસી જવી જોઈએ. તો કઈ રીતે થશે? હવે જન્યુ સર્જનની પ્રક્રિયા તમને આવડી જ ગઈ કે આ જન્યુ નિર્માણ વખતે જન્યુની અંદર એક લક્ષણ માટેની બે વૈકલ્પિક કારકો પૈકી માત્ર એક જ વૈકલ્પિક કારક જન્યુમાં દાખલ થશે. તો આ આર જનીન અને શક્યતા શું રહેશે? આર જનીન એ વાય જનીન એક જન્યુની અંદર હાજર જોવા મળે તો જન્યુની અંદર આ જનીન પ્રકાર પણ હોઈ શકે. એવી જ રીતના આર જનીન બીજા જન્યુમાં આર એ આ વાય સાથે જોડાય અને જન્યુની અંદર હાજર જોવા મળે. એવી જ રીતના આર વાય, સ્મોલ આર વાય અને સ્મોલ વાય. બરાબર. એવી જ રીતના અહીંયા પણ જન્યુ સર્જન, કારણ કે બંને વનસ્પતિના જનીન પ્રકાર સરખા છે તો જન્યુ નિર્માણની પ્રક્રિયા પણ સરખી જોવા મળશે. કયા જોવા મળશે એ આપણે ગ્રીન પેનથી લખી નાખી. એક જન્યુની અંદર કેપિટલ આર કેપિટલ વાય જનીન હાજર હશે, બંને લક્ષણોના એક LL. એવી જ રીતના બીજા જન્યુની અંદર કેપિટલ આર સ્મોલ વાય બંને લક્ષણોની એક LL હાજર હશે. એવી જ રીતના ત્રીજા જન્યુની અંદર શક્યતા સ્મોલ આર અને કેપિટલ વાય જવાની શક્યતા હોઈ શકે. અને એવી જ રીતના ચોથા જન્યુની અંદર બંને લક્ષણો માટેની એક LL એ બંને કેવી હોઈ શકે? વિષમ યુગની હોઈ શકે. તો હવે સેમ પુનેટ સ્ક્વેર તમને બનાવતા આવડશે. આને આપણે માદા લઈ, આને નર લઈ. બરાબર. પુનેટ સ્ક્વેરમાં તમે જન્યુઓ લખી નાખો. આપણે પુનેટ સ્ક્વેર કરી છે. અહીંયા તમે માદા જન્યુ લખી નાખો. કયા? આર વાય, સોરી માદા આપણે બ્લેકથી કરેલું છે તો બ્લેક લખી નાખી. આર વાય, આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. એવી જ હવે અહીંયા આ જે માદાના લખ્યા છે જન્યુ, એવી જ રીતે અહીંયા નરના જન્યુ લખી નાખી. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. ક્રોસ કરી નાખો. બરાબર. તમને અહીંયા કેટલી સંતતિ મળશે? F2માં પણ 16 સંતતિ મળશે. આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડે તો ફલિતાંડમાં એક લક્ષણ માટેના જવાબદાર જનીન સંયુગ્મી મળશે અને બીજા લક્ષણ માટેના જવાબદાર જનીન પણ
સંયુગ્મી મળશે, બરાબર. આ રીતે એવી જ રીતના આ અંડકોષ આની સાથે જોડાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ અંડકોષ આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય. આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. એવી જ રીતના આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાવાની સંભાવના તો ફલિતાંડમાં જનીન પ્રકાર કઈ રીતે બનશે? કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. એવી જ રીતના આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય. એવી જ રીતના આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. એવી જ રીતના આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય, બરાબર. એવી જ રીતના આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આની સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય. અને એવી જ રીતના આની સાથે જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, બરાબર. એવી જ રીતના આ અંડકોષ આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ અંડકોષ આની સાથે જોડાય તો કેપિટલ આર, સ્મોલ વાય, બરાબર. એવી જ રીતના અહીંયા જોડાય તો સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અને આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો સ્મોલ આર, સ્મોલ વાય. અહીંયા આપણે સંતતિ F2 સંતતિ મળી છે, બરાબર. F2 સંતતિ તમે જોવા જાઓ તો મેન્ડલના એક સંકરણના પ્રયોગની જેમ જ તે તમને અહીંયા બંને પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિ જોવા મળશે. તે આપણે હવે હમણાં નોંધ કરી. પણ તેના સિવાય પણ બંને પિતૃ જેવા લક્ષણો સિવાયની પણ એટલે કે જુદાપણું ધરાવતી પણ સંતતિ મળી આવે છે. કઈ રીતે મળી આવે છે? પહેલાં તો આપણે તેના જનીન પ્રકાર લખી નાખી. એ જનીન પ્રકાર તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા નથી. અને જો તમે જનીન પ્રકાર પણ અહીંયા તમે કાઉન્ટ કરવા જાઓ તો ઘણી બધી ટાઈમ કન્ઝ્યુમિંગ આ પ્રોસેસ છે, બરાબર. પણ જો તમારે લખવું હોય તો તમે લખી શકો કે કેટલા બીજ તમને મળેલા છે જનીન પ્રકારના, અને તેની શોર્ટ ટેકનિક આપણે જોવી હોય તો પણ તે આપણે પાછળથી ચર્ચા કરશું. પણ અહીં તમારે પ્રભાવીપણાના લક્ષણો હવે તમારે સ્વરૂપ પ્રકાર આમાં ડિફાઇન કરવા હોય તો સ્વરૂપ પ્રકાર કઈ રીતે તમે લખશો? જનીન પ્રકારના આધારે. હવે જનીન પ્રકાર લખવા માટે આપણે ફટાફટ લખી નાખી, બરાબર. જનીન પ્રકાર એનો પહેલા તો પ્રકાર જનીન પ્રકાર આપણે નોંધ કરવા જઈએ તો ટોટલ 16 સંતતિ મળેલી છે. તો આર, કેપિટલ વાય, આવું જનીન સ્વરૂપ ધરાવતી સંતતિ તમને અહીંયા એક જ મળશે, બરાબર. તો આપણે તેને લખી શકીએ 16 પૈકી એક મળે છે તો 1 આ રીતે લખી શકીએ. એવી જ રીતના કેપિટલ આર અને કેપિટલ વાય, સ્મોલ વાય ધરાવતી જનીન સંતતિ તમે કેટલી મળે છે? એક આ, પછી તમે મારી સાથે નોંધ કરતા જાઓ, બીજી અહીંયા મળે છે. તો બીજું જનીન પ્રકાર તમને કેવું મળે છે? કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ધરાવતી સંતતિ 2 મળે છે. તો અહીંયા લખી શકીએ 2, 16. એવી જ રીતના આપણે વિષમયુગ્મી એક લક્ષણ ધરાવતી એટલે કે કેપિટલ આર, સ્મોલ આર અને બીજા લક્ષણની સમયુગ્મી જનીન પ્રકાર ધરાવતી સંતતિ કેટલી મળે છે? તો તે આપણે નોંધ કરી. મારી સાથે તમે પણ નોંધ કરતા જાઓ. એક અહીંયા મળે છે, બીજે તમે જોવા જાઓ તો આર, વાય એક અહીંયા મળે છે 2, બરાબર. અને બીજી સંતતિ તમે જોવા જાઓ તો અહીંયા તમને વિષમયુગ્મી આર 2, તો અહીંયા તમે નોંધ કરો 2, 16, બરાબર. એવી જ રીતના તમે નોંધ કરવા જાઓ કઈ રીતે લેશો? બંને લક્ષણો માટેના જનીનો કેવા છે? વિષમયુગ્મી એટલે કે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તે તમે નોંધ કરવા જાઓ તો કઈ રીતે આવશે? એક અહીંયા છે, પછી બીજી અહીંયા છે,
તેને ત્યારબાદ ત્રીજી અહીંયા છે, ત્યારબાદ ચોથી અહીંયા છે, બરાબર. તો લખી શકો તમે 4/16. એવી જ રીતના તમે જનીન સ્વરૂપ લઈ લો કેપિટલ આર સ્મોલ વાય, બરાબર. તો એવા કેટલા મળે છે? આ એક, પછી કેપિટલ આર ક્યાં છે? તમે કેપિટલ આર સ્મોલ વાય ક્યાંય નથી. તો આવી સંતતિ કેપિટલ આર સ્મોલ વાય ધરાવતી સંતતિ એક જ છે, તો 1/16 લખી શકીએ. એવી જ રીતના આપણે આ લક્ષણ લઈ લઈએ, કેપિટલ આર સ્મોલ વાય ધરાવતી સંતતિ કેટલી છે? એક અહીંયા અને આ એક અહીંયા, બરાબર. તો અહીંયા લખી શકીએ વિષમયુગ્મી આર કેપિટલ આર સ્મોલ વાય, અને બીજા લક્ષણ માટેની બંને એલએલ કેવી છે? વિષમયુગ્મી ધરાવતી. તો તેવી સંતતિ કેટલી? 2 મળે છે, તો 2/16 લખી શકીએ. એવી જ રીતના હવે આપણે આ લઈ લઈએ સ્મોલ આર અને કેપિટલ વાય ધરાવતી સંતતિ કેટલી છે? એક જ છે, બરાબર. આવું જનીન સ્વરૂપ ધરાવતી. તો અહીંયા લખી શકીએ સ્મોલ આર કેપિટલ વાય ધરાવતી 16 છે, તો આ રીતે આમ લખી શકીએ. અને સ્મોલ આર કેપિટલ વાય ધરાવતી સંતતિ કેટલી છે? સ્મોલ આર કેપિટલ વાય ધરાવતી સંતતિ પણ કેટલી મળી છે? 2 મળી છે, એક અહીંયા અને બીજી અહીંયા, બરાબર. તો અહીંયા લખી શકીએ 2/16. અને તેના સિવાય સ્મોલ આર બરાબર આ રીતે, અને સ્મોલ વાય આ જનીન સ્વરૂપ ધરાવતી સંતતિ એક જ મળી છે, તો આ 1/16 લખી શકીએ આપણે. તો હવે તમને જનીન સ્વરૂપ ટોટલ કેટલા મળવા જોઈએ? 16 મળવા જોઈએ. તો તમે એને કાઉન્ટ કરી લો. 1, પછી અહીંયા 2 મળી છે, તો 3, 4, 5, 5 ને 4 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, બરાબર. તો જનીન પ્રકાર તમને ટોટલ કેટલા મળે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ તમને મળે છે, બરાબર. F2 સંતતિમાં. હવે તમારે તેનો સ્વરૂપ પ્રકાર તમે આના ઉપરથી લખી શકો. અહીંયા સ્પષ્ટપણે આપણે દેખાડી ન શકીએ, એટલા માટે આપણે અહીંયા જ તમને જનીન પ્રકાર ઉપરથી સ્વરૂપ પ્રકાર તમે લખી શકો. જેમ કે પ્રભાવીપણાના લક્ષણો દર્શાવશે, એટલે કે જો એક લક્ષણ માટેનું જનીન વિષમયુગ્મી હોય તો તેમાં પ્રભાવી જનીનના જ લક્ષણો અભિવ્યક્ત થશે, પ્રચ્છન્ન જનીનના લક્ષણો અભિવ્યક્ત થશે નહીં. તો તેને આધારે આપણે સ્વરૂપ પ્રકાર લખી નાખીએ. અહીંયા સ્વરૂપ પ્રકાર, બરાબર. આને હું અહીંયા જ લખી નાખું સ્મોલ આર સ્મોલ વાય 1/16. તો હવે આનો જનીન સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળશે? કેપિટલ આર એટલે કે ગોળ, અને કેપિટલ વાય છે એટલે કે પીળા બીજ. આ જે જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિની કેટલા છોડ મળે છે? 2 મળે છે. તો તેનો સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળશે? કેપિટલ આર છે એટલે તે કેવા ગોળ બીજ ધરાવતી, અને કેપિટલ વાય અને સ્મોલ વાય છે, તો કેપિટલ વાય એ પ્રભાવી છે અને સ્મોલ વાય કેવું છે? પ્રચ્છન્ન છે, બરાબર. તો અભિવ્યક્ત તો પ્રભાવી જનીનના જ જોવા મળશે. તો આના પણ કેવા મળશે? બીજ પીળા રંગના જોવા મળશે. એવી જ રીતના કેપિટલ આર સ્મોલ આર છે, વિષમયુગ્મી છે, તો કેપિટલ આર ના જ લક્ષણો અભિવ્યક્ત થશે, એટલે કે ગોળ બીજ ધરાવતા, અને કેપિટલ વાય એટલે કે પીળા રંગના બીજ ધરાવતા વટાણાના છોડ જોવા મળશે. એવી જ રીતના આવો જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ તમને કેવી જોવા મળશે? 4 છોડ એવા મળે છે, બરાબર. વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતી વનસ્પતિની F2 પેઢીમાં 4 છોડ મળે છે, અને તેનો જનીન સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળશે? આમાં પણ ગોળ અને પીળા જ જોવા મળશે વટાણાના છોડ. હવે અહીં તમે જોવા જાઓ તો અહીં તમને થોડુંક જુદાપણું જોવા મળશે. એટલે કે આટલા સુધી આપણે જે જનીન પ્રકાર જોયા, આટલા 4, તે
પિતૃ જેવા જ લક્ષણો ધરાવતા, ભલે તેનું જનીન પ્રકાર અલગ છે પણ લક્ષણો પિતૃ જેવા જોવા મળ્યા. હવે આ જે કેપિટલ આર છે તો તે વટાણાના છોડમાં બીજ કેવા હશે? ગોળ જ હશે. પણ બીજા લક્ષણ માટેનું જનીન એ બંને જનીનની બંને એલેલો બંને કારકો કેવા છે? વિષમયુગ્મી છે. તો વિષમયુગ્મી છે તો વિષમયુગ્મી જનીન કેવા લક્ષણો અભિવ્યક્ત કરે છે? સ્મોલ વાય છે તો તે રંગ માટે જવાબદાર છે, તો લીલા રંગના બીજ ઉત્પન્ન થશે. એવી જ રીતના કેપિટલ આર સ્મોલ આર છે, બરાબર, તો તેના લક્ષણ જોવા જઈએ તો પ્રભાવી આર છે એટલે કે ગોળ, બરાબર, અને સ્મોલ વાય છે તો પણ બીજ કેવા ઉત્પન્ન થશે? લીલા રંગના, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો 3 આ જે જનીન સ્વરૂપ છે, બરાબર, એ જનીન સ્વરૂપ એ પિતૃ જેવા જનીન સ્વરૂપ ધરાવતું જોવા મળતું નથી. અને તેની સાથે સાથે તેનો સ્વરૂપ પ્રકાર પણ તમે જોવા જાઓ તો એ પિતૃ કરતા કેવું જોવા મળે છે? પિતૃ કરતા જુદાપણું દર્શાવે છે. યાદ રાખજો, બરાબર. એટલે જ હું તમને જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર સાથે જ લખાવું છું, એ તમે ડિફાઇન કરી શકો. કારણ કે પિતૃ આપણે કેવા લીધા છે? ગોળ અને પીળા બીજવાળા, તેમજ ખરબચડા અને લીલા બીજવાળા. પણ 3 સંતતિ કેવી મળે છે? ગોળ અને લીલા બીજ ધરાવતી જોવા મળે છે. એવી જ રીતના હવે આ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિના છોડનો સ્વરૂપ પ્રકાર આપણે લખી નાખી. અહીંયા એક વનસ્પતિ કેવી મળે છે? જેનો જનીન પ્રકાર સ્મોલ આર છે. તો સ્મોલ આર એ શેના માટે છે? બંને જનીન કેવા છે? પ્રચ્છન્ન છે, બરાબર. અને એ સ્મોલ આર પ્રચ્છન્ન જનીનો એ ખરબચડા બીજ માટે છે, બરાબર. તો અહીંયા ખરબચડા બીજ. અને કેપિટલ વાય છે તો કેપિટલ વાય શેના માટે છે? પીળા રંગ માટે, પીળા રંગ ધરાવતી એક વનસ્પતિ મળે છે. એવી જ રીતના સ્મોલ આર છે તો આ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિ કેટલી મળે છે? 2 મળે છે. સ્મોલ આર એટલે કે ખરબચડા બીજ, અને કેપિટલ વાય અને સ્મોલ વાય વિષમયુગ્મી છે તો પણ સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળશે? પ્રભાવિત જોવા મળશે. એટલે કે કેપિટલ વાય પીળા રંગ માટે જવાબદાર છે. તો આ 2 જનીન પ્રકાર, એ બંને જનીન પ્રકાર તમે જોવા જાઓ તો પિતૃ જેવા તો જોવા મળતા જ નથી, બરાબર. તેના સિવાય તેનો સ્વરૂપ પ્રકાર પણ પિતૃ જેવા જોવા મળતો નથી. F1 પેઢી જેવા પણ નથી જોવા મળતા કે પિતૃ જેવા પણ લક્ષણો ધરાવતા નથી. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે પિતૃ કરતા જુદાપણું દર્શાવે છે. કેવા છોડ મળ્યા? ખરબચડા બીજ અને પીળા રંગ ધારણ કરતી વનસ્પતિ મળી. હવે છેલ્લો જનીન પ્રકાર છે સ્મોલ આર અને સ્મોલ વાય ધરાવતી વનસ્પતિ એક જ મળી છે. તો સ્મોલ આર શેના માટે છે? ખરબચડા બીજ. અને સ્મોલ વાય એટલે કે લીલા રંગ ધરાવતી વનસ્પતિ જે કેવી છે? પિતૃ જેવી જ, બરાબર. અને આ જે સંતતિ મળી એ પણ કેવી મળી? પિતૃ જેવી જ, બરાબર. તો ટોટલ તમે સંતતિ ગણવા જાઓ કે પિતૃ જેવી એક પિતૃ આપણે પ્રભાવી લક્ષણ ધરાવતો પિતૃ આપણે કઈ લીધો છે? ગોળ અને પીળા રંગ ધરાવતો બીજ ધરાવતી વનસ્પતિ લીધી છે. તો ટોટલ એવા લક્ષણો ધરાવતી વનસ્પતિ અહીંયા કેટલી મળી છે? તમે કાઉન્ટ કરી જુઓ. 1 2 એટલે 3, બીજી 2 એટલે 3 ને 2 5 અને 4, ટોટલ કેટલી મળી? 9, બરાબર. તો 16 પૈકી 9 આપણે સ્વરૂપ પ્રકાર અહીંયા લખી શકીએ. જો તમારે જનીન પ્રકાર લખવો હોય તો જનીન પ્રકાર તમે કઈ રીતે લખશો? પહેલા આપણે જનીન પ્રકાર લખી નાખી. જનીન પ્રકાર બરાબર 1:2:2:4:1:1:1, બરાબર. આ તમે લખી નાખો 1:2:2:1:1.
જેમ 2 જેમ 4 જેમ 1 જેમ 2 જેમ 1 જેમ 1 ટોટલ તમારે 16 સંતતિ જનીન પ્રકાર તમને મળવા જોઈએ. એવી જ રીતના સ્વરૂપ પ્રકાર શું લખશો? શું આવશે સ્વરૂપ પ્રકાર? લખી નાખો, અહીંયાથી કાઉન્ટ કરી નાખો. 9 જેમ ગોળ અને લીલા ધરાવતી વનસ્પતિ કેટલી મળે છે? 3 મળે છે, બરાબર. તો અહીંયા તમે એની સાથે સાથે સ્વરૂપ પ્રકાર પણ લખી નાખો. કેવા મળે છે? 9 ગોળ અને પીળા બીજ ધરાવતી 3 સંતતિ કેવી મળે છે? લખી નાખો અહીંથી ગોળ અને લીલા બીજ ધરાવતી, ગોળ અને કેવા? લીલા બીજ ધરાવતી. બીજી 3 સંતતિ અહીંથી તમે લખી નાખો. ખરબચડા અને પીળા ધરાવતી વનસ્પતિ કેટલી મળે છે? 3, 1 અને 2 ટોટલ 3. તો 3 ખરબચડા અને કેવા બીજ કહેવાશે? પીળા રંગના, બરાબર. અને છેલ્લી એક સંતતિ કેવી મળે છે? પિતૃ જેવી રીતે, બરાબર. કેવી? પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી ખરબચડા અને લીલા રંગના બીજ ધરાવતી જોવા મળે છે. તો અહીં તમે સરખામણી કરવા જાઓ તો આ જે સંતતિ છે અને આ સંતતિ છે, એ બંને સંતતિ તમને કેવી જોવા મળે છે? પિતૃ જેવી જોવા મળે છે. જે એક સંકરના પ્રયોગમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે F2 પેઢી એ બંને પિતૃઓના લક્ષણો ધરાવતી જોવા મળે છે. તો આ જે F2 પેઢી છે, આ જે F2 પેઢી મળી છે, એ બંને પિતૃઓના લક્ષણો ધરાવતી જોવા મળે છે. પણ અન્ય સંતતિ પણ એવી મળે છે કે જે પિતૃઓ કરતા જુદાપણું દર્શાવતી જોવા મળે છે, બરાબર. તો અહીં આપણો આ દ્વિસંકરણનો પ્રયોગ પૂરો થાય છે. જો તમારે સરખામણી કરવી હોય તો કઈ રીતે કરશો કે એક લક્ષણ માટેનું જે જનીન પ્રકાર તમે લખો તો કઈ રીતે લખશો? એક લક્ષણ માટેનો જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર 3:1 છે એક સંકરના પ્રયોગની જેમ, બરાબર. આ એક લક્ષણ માટેનો સ્વરૂપ પ્રકાર છે. કોને આધારે? એક સંકરના પ્રયોગના F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર 3:1 મળે છે, તેને ગુણ્યા બીજા લક્ષણ માટેનો જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર 3:1 તમે કરો, બરાબર. કેલ્ક્યુલેટ કરો. આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો. તો 3:3 શું થશે? 9 થશે. 3:1 3 થશે. 1:3 3 થશે. 1:1 1. તો આ રીતે તમે દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ મેળવી શકો છો. એટલે કે બંને લક્ષણો માટે જવાબદાર સ્વરૂપ પ્રકાર F2 સંતતિમાં 3:1 કરવા જઈએ તો સ્વરૂપ પ્રકાર એ દ્વિસંકરણના પ્રયોગની સાથે મળતો આવે છે. હવે અહીંયા આપણો દ્વિસંકરણનો પ્રયોગ પૂરો થઈ ગયો. હવે એવી જ રીતના ત્રિસંકરણનો પ્રયોગ પણ તમે કરી શકો. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. પરંતુ જો આ જનીન પ્રકાર તમે જોવા જાઓ તો જનીન પ્રકાર તમારે કાઉન્ટ કરવું ખૂબ જ અઘરું પડી જાય, બરાબર. તો હવે એની થોડીક આપણે શોર્ટ ટેકનિક 5 મિનિટમાં જ આપણે ચર્ચા કરી નાખી કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર તમારે ફટાફટ કાઉન્ટ કરવું હોય તો કઈ રીતે તમે કાઉન્ટ કરી શકો, બરાબર. તો અહીંયા આપણે તેની એક શોર્ટ ટેકનિક વિશે આપણે ચર્ચા કરી જઈએ. હવે આપણે શોર્ટ ટેકનિક વિશે ચર્ચા કરી નાખી. જેમ કે એક સંકરણમાં F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર કયો હતો? સ્વરૂપ પ્રકાર કયો હતો? યાદ કરો ફટાફટ. સ્વરૂપ પ્રકાર હતો 3 સ્વરૂપ પ્રકાર આ હતો. હવે તમારે દ્વિસંકરણનો સ્વરૂપ પ્રકાર તમારે જાણવું હોય, બરાબર. આ આખી ટેકનિક યુઝ કર્યા વગર સ્વરૂપ પ્રકાર તમારે લખવું હોય તો કઈ રીતે કરશો? દ્વિસંકરણ સ્વરૂપ પ્રકાર તમારે કોઈ પણ સ્વરૂપ પ્રકાર જાણવો હોય તો તમારે શું કરવાનું? n કરી નાખવાનું, બરાબર. એટલે તમે કોઈ પણ નો સ્વરૂપ પ્રકાર જાણી શકો. જેમ કે F2 પેઢીમાં શું મળેલું હતું? 3:1, બરાબર. આની ઉપર 1 કરો તો શું મળશે? સ્વરૂપ પ્રકાર 3:1 જ મળશે, બરાબર. એવી જ રીતના જો તમારે દ્વિસંકરણનો જાણવો હોય
તો દ્વિસંકરણમાં લક્ષણો n ઇઝ ઇક્વલ ટુ શું છે? લક્ષણો. એક સંકરણમાં એક જ લક્ષણ લીધું હતું એટલે કે n બરાબર 1 લખી નાખો તો 3:1 જ થશે. દ્વિસંકરણમાં કેટલા લક્ષણો લીધેલા છે? 2 લક્ષણ. તો 2 લક્ષણ માટે n બરાબર શું લખવાનું? 2 લખવાનું. તો 3:1 2. એને કઈ રીતે લખશો? 1 ગુણ્યા 3:1. બરાબર. આ અહીંયા આપણે કરી જ ગયા છીએ. શું આવશે પરિણામ? 9:3:3:1. આ રીતે તમે સ્વરૂપ પ્રકાર જાણવા માટે આ તમારે એક ટેકનિક યાદ રાખવાની છે. કઈ રીતે સ્વરૂપ પ્રકાર જાણશો? 3:1 કૌંસની બહાર n લખવાનું અને જ્યાં n બરાબર પ્રયોગમાં લીધેલા છોડના લક્ષણોની સંખ્યા. એક સંકરણમાં 1 લીધો તો આ જ મળશે 3:1. દ્વિસંકરણમાં 2 લક્ષણોને ધ્યાનમાં લીધેલા છે તો n બરાબર તમારે શું લખવાનું? 2 લખવાનું કૌંસની બહાર. તો તમને સ્વરૂપ પ્રકાર મળી જશે. એટલે કદાચ પરીક્ષામાં પૂછે ને તમને યાદ ન આવે, આખો પ્રયોગ તમારે કન્ડક્ટ ન કરવો હોય તો તમારે આ શોર્ટ ટેકનિક નાખીને સ્વરૂપ પ્રકાર તમે જાણી શકો. એવી જ રીતના આપણે જનીન પ્રકાર તમારે પૂછે, બરાબર. આ તો સ્વરૂપ પ્રકારની વાત કરી. જનીન પ્રકાર તમારે જાણવો હોય તો એના માટેની ટેકનિક પણ આપણે યાદ રાખી. જેમ કે જે કેટલા લક્ષણો લીધેલા છે F2 સંતતિમાં, તો એક સંકરણ માં જનીન પ્રકાર તમને કયો મળેલો હતો? 1:2:1. બરાબર. તો હવે તમારે અન્ય પ્રયોગોમાં જનીન પ્રકાર જાણવો હોય F2 પેઢીમાં, બરાબર. આ શેમાં મળેલો છે? F2 પેઢીમાં જનીન પ્રકાર 1:2:1 મળેલો છે. અન્ય સંકરણના પ્રયોગમાં તમારે જાણવું હોય તો ટેકનિક શું છે? 1:2:1. તો એક સંકરણના પ્રયોગમાં લક્ષણ કયું ધ્યાનમાં? n બરાબર લક્ષણો તમારે લખવાના. કેટલા લક્ષણો લીધેલા છે? એક સંકરણના પ્રયોગમાં એક જ લક્ષણ ધ્યાનમાં લીધેલું છે તો 1:2:1. તો શું થશે? 1:2:1. જનીન પ્રકાર કોનું જોવા મળશે? એક સંકરણમાં. બરાબર. દ્વિસંકરણમાં સંકરણ નો તમારે જનીન પ્રકાર જાણવો હોય તો કઈ રીતે તમે કરશો? કે 1:2:1. દ્વિસંકરણમાં કેટલા લક્ષણો ધ્યાનમાં લીધા છે? 2. તો અહીંયા તમે 2 લખી નાખો. કઈ રીતે કરશો? 1:2:1 ગુણ્યા 1:2:1. હવે તમને કાઉન્ટ કરતા આવડી જશે. આની સાથે ગુણાકાર 1 નો 2 સાથે, 1 નો 1 સાથે, ફરીથી 2 નો 1 સાથે, 2 નો 2 સાથે, 2 નો 1 સાથે, એવી જ રીતના 1 નો 1 સાથે, 1 નો 2 સાથે, 1 નો 1 સાથે. તો આપણે ફટાફટ લખી નાખી. 1 નો 1 સાથે એટલે 1 ગુણ્યા 1 એટલે 1, જેમ 1 નો 2 સાથે એટલે કે 2, 1 નો 1 સાથે એટલે કે 1, એવી જ રીતના 2 નો 1 સાથે એટલે કે 2, 2 નો 2 સાથે એટલે કે 4, 2 નો 1 સાથે એટલે કે 2, એવી જ રીતના 1 નો 1 સાથે એટલે કે 1, 1 નો 2 સાથે એટલે કે 2 ને 1 નો 1 સાથે એટલે કે 1. તો આ રીતે દ્વિસંકરણમાં F2 પેઢીનો જનીન પ્રકાર તમે લખી શકો. બરાબર. તો એવી જ રીતના ત્રિસંકરણનો પ્રયોગમાં પણ તમે આ જ રીતે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર ને તમારે આ સૂત્ર દ્વારા, જનીન પ્રકાર માટે કયું સૂત્ર છે? 1:2:1 હોલ સ્ક્વેર ઉપર n અને સ્વરૂપ પ્રકાર માટે 3:1 હોલ સ્ક્વેર ઉપર n. તો આ બે સૂત્ર દ્વારા તમે સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર જાણી શકો અને MCQ વાઇઝ તમે સોલ્વ પણ કરી શકો. તો અહીં આપણું દ્વિસંકરણનો પ્રયોગ પૂરો થાય છે. હવે તેના માટે મેન્ડલે જે મુક્ત વિશ્લેષણના નિયમની ચર્ચા કરેલી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.